દુનિયામાં ચારે બાજુ ઉથલપાથલ થઈ રહી છે। ઈરાન ઇઝરાયલમાં જે સિચ્યુએશન છે એ દિવસે ને દિવસે વણસી રહી છે। ત્યાંથી સતત આવતા સમાચાર ટેન્શન અપાવે એવા છે, કારણ કે બહુ જ બધા દેશોને એ પ્રભાવિત કરે એવા છે। થોડા સમય પહેલાં સમાચાર આવ્યા કે બંને શાંતિ માટે અને યુદ્ધ વિરામ માટે તૈયાર થયા છે, પણ ફરી એકવાર એવું પણ કહી દીધું કે ના, અમે યુદ્ધ વિરામ નહીં કરીએ। ડોનાલ્ડ ટ્રમ્પ જે દર વખતે બધા જ યુદ્ધની પરિસ્થિતિ હોય કે પછી કોઈ પણ દેશમાં કંઈ પણ ચાલતું હોય ત્યાં આવીને એવું કહે કે હું શાંતિ સ્થાપિત, હું આ દેશોને શાંત કરાવીશ। એ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવું કહ્યું કે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે હું તૈયાર છું, પણ એ મધ્યસ્થી હવે જલ્દી થાય એવું લાગી નથી રહ્યું। ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા વોરની સિચ્યુએશનમાં અત્યારે સ્થિતિ ખૂબ ગંભીર થતી જાય છે, પણ દુનિયાના એક ખૂણામાં થતી સિચ્યુએશન છે, બાકી બહુ જ બધા ખૂણાઓમાં બહુ જ બધી વસ્તુઓ થઈ રહી છે। અનેક દેશો એવા છે કે જ્યાં અશાંતિનો માહોલ છે, અનેક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ક્યારે પણ આવી શકે તેવી સંભાવનાઓ પણ છે। આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા, અને આમ તો એ જ્યોતિષ પણ છે, એટલે બહુ જ બધા ગ્રહ નક્ષત્ર જોઈ અને ભવિષ્યવાણી આગાહી કરતા હોય છે। અંબાલાલ કાકાનું કહેવું છે કે દેશમાં, દુનિયામાં અને બધી જ જગ્યાએ હજુ વધારે ઉથલપાથલ થઈ શકે તેવી સંભાવના છે। અમેરિકાની કુંડલી એમણે કાઢી છે, ઈરાન ઇઝરાયલની કુંડલી એમણે કાઢી છે, અને એ કુંડલી કાઢી અને પછી એમણે ઘણી બધી વાતો કરી છે કે યુદ્ધ કઈ તરફ જઈ શકે છે, આગળ દુનિયામાં શું થવાનું છે, કયા દેશોએ સાવધાન રહેવાનું છે, શું કરવાનું છે। તો અંબાલાલ કાકા જે આગાહી કરી રહ્યા છે, જે ભવિષ્યવાણી કરી રહ્યા છે, જો એ સાચી પડે છે તો પછી દેશ અને દુનિયામાં હજુ બહુ જ બધું થઈ શકે તેવી સંભાવના છે। અત્યારે અંબાલાલ કાકાએ જે વાત કરી છે ઈરાન ઇઝરાયલ યુદ્ધ માટે, વિશ્વ યુદ્ધ માટે, તે સાંભળો। યુદ્ધ ચાલી રહ્યું છે, આ અંગે જોઈએ તો આ બાબતમાં લગભગ મંગળ કેતુ અમદાવાદ જવાબદાર છે। આ ઉપરાંત મુસ્લિમ જે રાજ્યો છે ત્યાંની રાશિ લગભગ ઇવેન્ટના આધારે વૃષભ રાશિ જણાય છે, એટલે વૃષભ રાશિ જોતા ચોથા ઘરમાં મંગળ કેતુનો અમદાવાદ ઉપયોગ થાય છે। આ ઉપરાંત લગભગ ઇઝરાયલનું કન્યા લગ્ન ગણીએ તો 12મા સ્થાનમાં અંગારક યોગ થાય છે, અને લગભગ તેમાં જો ઈરાનની કર્ક લગ્ન ગણીએ તો 8મા ભાગમાં રાહુનો યોગ થાય છે, જે તર્ક જગ્યાનો સંહાર યોગ બતાવે છે। આ ઉપરાંત અમેરિકાની કુંડલી જોઈએ તો અમેરિકામાં જોકે જે પાશ્ચાત્ય જ્યોતિષમાં સાયનને વિશેષ મહત્વ આપ્યું છે, આમ છતાં આપણે નિર્યન ગણીએ તો આદ્રા નક્ષત્રમાં યોગ થાય છે। આદ્રા નક્ષત્ર શિવનું છે અને સંહારક નક્ષત્ર છે, જેથી અમેરિકાના માધાતાઓના મન ઉપર એક આક્રોશ વધી જાય અને તેના કારણે તે વચ્ચે કૂદી પડવાની શક્યતા છે। એટલે ઈરાન, ઇરાકના અને અમેરિકાનો આ ગ્રહોનો ભયડો જોતા આ ભયડો વધુ થાય છે, આ વધુ આક્રમક થાય છે। તારીખ 25 જૂન અને ત્યારબાદ જુલાઈમાં પણ લગભગ શનિ વક્રી થશે। શનિ વક્રી થતાં પણ ફરી પુનઃ હાહાકાર જેવા યોગ થશે, એટલે હજુ જુલાઈ માસમાં પણ આવા કુયોગો ચાલી શકવાની શક્યતા રહેશે। જી।